તો ચાલો આજે દાળ ઢોકળી કરતાં પણ ટેસ્ટી એવી કોબી ઢોકળી બનાવીએ। મારી ગેરંટી છે તમને કે તમે દાળ ઢોકળી પણ ભૂલી જશો આ ખાધા પછી। તો તેના માટે મેં અહીંયા 3 બાફેલા બટેકા, ઝીણી સમારેલી કોથમીર, અડધું લીંબુ અને અડધી કોબી લીધી છે। પછી કોબીને મેં એકદમ બારીક કટ કરી દીધી છે અને બાફેલા બટેકાને ખમણીને લીધા છે। હવે ઢોકળી માટે રોટલીનો લોટ લઈ તેમાં થોડી હળદર, ધાણા જીરું, મીઠું, લાલ મરચું, હિંગ અને થોડું મોણ નાખીને રોટલી જેવો લોટ બાંધી દીધો છે। ઢાંકીને મૂકી દઈએ। હવે દાળ બાફી લઈએ। અહીંયા હું 4 જણની કોબી ઢોકળી બનાવું છું। 1 જણની 1 મુઠ્ઠી દાળ લીધી છે, 4 મુઠ્ઠી દાળ લીધી છે અને 1 ટમેટું નાખીને મેં દાળ બાફી લીધી છે। 1 ટેબલસ્પૂન તેલ લઈ બારીક કાપેલી કોબીમાં બધા મસાલા કરી 5 મિનિટ સાતળીને ઠંડી થવા દઈએ। બાફેલી દાળ બ્લેન્ડ કરીને સાઈડ પર મૂકીને ઠંડી થઈ ગયેલી કોબીમાં બાફેલા બટેકા, કોથમીર, દળેલી ખાંડ, લીંબુ એડ કરીને બટેકા વડા જેવો મસાલો કરી લઈએ। ઢોકળીના લોટમાંથી પૂરી વણીને આ રીતે પૂરણ ભરીને કચોરી જેવો શેપ આપીને બાફેલી દાળમાં ઉકાળીને દાળને વઘારી લઈએ। તો તૈયાર છે અહીંયા કોબી ઢોકળી। રેસીપી ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફૂલ રેસીપી ડિટેલ નીચે આપેલી જ છે।